બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર 19 વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને પુરાવાના અભાવે તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। હાઈકોર્ટે પુરાવા વિશ્વસનીય નહીં હોવાનું ઠેરવ્યું। 12માંથી એક આરોપીનું મૃત્યુ થયું હતું। 19 વર્ષ બાદ કોર્ટે 11 આરોપીને મુક્ત કર્યા છે। નીચલી કોર્ટે આ તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા। મુંબઈ બ્લાસ્ટમાં 189 લોકોના મૃત્યુ થયા હતા। તો 11 જુલાઈ 2006ના રોજ મુંબઈની ટ્રેનમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરાયા હતા। 11 મિનિટમાં અલગ અલગ 7 જગ્યાએ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને 19 વર્ષે હવે ચુકાદો આવ્યો છે। 11 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। એક આરોપીનું મૃત્યુ થઈ ગયું હતું। કુલ 12 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા। 189 લોકોના આ બ્લાસ્ટમાં મૃત્યુ થયા હતા। 800થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને અત્યારે મુક્ત જાહેર કરવામાં આવ્યા, દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા। સ્થાનિક કોર્ટે, લોકલ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા હતા।